દાલ બાટી એ રાજસ્થાનની ટ્રેડિશનલ વાનગી છે જેને તંદૂરમાં બનાવવામાં આવે છે. એવી જ રીતે રાજસ્થાનની સાથે ઇન્દોરમાં પણ દાલ બાટીની જેવી જ ટેસ્ટી બાફલા બાટી અથવા તો દાળ બાફલા પ્રખ્યાત છે, જેને ટ્રેડિશનલ રીતે બાફીને બનાવાય છે. પણ આજે આપણે ઇન્દોરની પ્રખ્યાત બાફલા બાટી ઓછી મહેનતે બનાવીશું, તેમ છતાં તે એકદમ લાજવાબ બનશે. તો રેસીપી શીખવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ બાટી માટેનો લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ અને 2 કપ ઘઉંનો જાડો લોટ અથવા તો લાડવા લાપસીનો લોટ ઉમેરીશું. જો તમારી પાસે ઘરમાં આ રીતનો ઘઉંનો જાડો લોટ હાજર ન હોય તો તેના બદલે તમે 2 કપ ઘઉંનો ઝીણો લોટ અને તેની સાથે 1 કપ બારીક રવો પણ ઉમેરી શકો છો. ફ્લેવર માટે 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. આમાં તમે થોડી સૂકી વરિયાળી અને અધકચરા વાટેલા ધાણા પણ ઉમેરી શકો છો. તેમાં અડધી ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તેની સાથે બાટી સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને તેના માટે 1/4 ટીસ્પૂન ખાવાના સોડા અને 1/4 કપ અથવા તો 60 ml જેટલું તેલનું મોણ ઉમેરી લોટને સરખી રીતે મોઈ લઈશું. મોણમાં તમે તેલના બદલે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતનું મુઠ્ઠી બંધાય તેના કરતાં થોડું ઓછું મોણ ઉમેરી બાટી અંદરથી સોફ્ટ બને તેના માટે 3 ટેબલસ્પૂન મોળું દહીં ઉમેરી તેને પણ લોટની સાથે મિક્સ કરી લઈશું. પછી તેમાં જરૂર મુજબ થોડું કરીને હૂંફાળું ગરમ પાણી ઉમેરતા જવું અને ભાખરીના લોટ જેવો કઠણ લોટ બાંધીને તૈયાર કરવો. જો તમે લોટ જરૂરિયાત કરતાં વધુ નરમ બાંધશો તો બાટી બહારથી સરખી ક્રિસ્પી નહીં બને. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 17થી 18 નંગ બાટી તૈયાર થશે. લોટને બાંધી ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું. હવે મેં 1 નંગ મોટું ટામેટું, 3 નંગ લીલા મરચાં અને 1 ઇંચ આદું આ ત્રણેયને સમારી લીધું છે. તેને એક મોટા મિક્સર જારમાં કાઢી બિલકુલ પાણી ઉમેર્યા વિના તેને સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું. રેસ્ટોરન્ટમાં જે દાલ બાટી મળે છે તેમાં તેઓ દાળ બનાવતી વખતે ગ્રેવીમાં ભરપૂર પ્રમાણમાં ડુંગળી અને લસણનો ઉપયોગ કરતા હોય છે, પણ અત્યારે આપણે આમાં ડુંગળી લસણનો ઉપયોગ નહીં કરીએ. આ રીતની પ્યુરી બનીને તૈયાર છે. હવે મેં 1/3 કપ ચણાની દાળને પાણીથી ધોઈ અને 2 કલાક અગાઉ સાદા પાણીમાં પલાળી રાખી હતી, જેથી દાળ સરસ ફૂલી ગઈ છે. આ રીતની થોડી સોફ્ટ દાળ થાય એટલે તેમાંથી આપણે બધું પાણી નિતારી લેવાનું છે. તેવી જ રીતે મેં 1/3 કપ મગની મોગર દાળ એટલે કે પીળી દાળને પણ ધોઈને 2 કલાક અગાઉ પલાળી રાખી હતી. અને ત્રીજી દાળમાં મેં 1/3 કપ તુવેરની દાળ લીધી છે, તેને પણ ધોઈને 2 કલાક અગાઉ પલાળી રાખી હતી. જો તમારે મગની કે તુવેરની દાળનો ઉપયોગ ન કરવો હોય તો તેના બદલે તમે અડદની દાળ પણ લઈ શકો છો. ત્રણેય દાળમાંથી બધું જ પાણી નિતારી લીધા પછી દાળને વઘારવા માટે પ્રેશર કુકરમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું. તેમાં ફ્લેવર માટે ખડા મસાલા ઉમેરીશું, જેમાં 2 નાના ટુકડા તજ, 3થી 4 નંગ લવિંગ, 8થી 10 કાળા મરી અને 1 મોટો એલચો જેની છાલ કાઢી ફક્ત દાણા ઉમેર્યા છે. તે ન હોય તો તમે 2 નંગ નાની ઇલાયચીના દાણા પણ ઉમેરી શકો છો. 5 સેકન્ડ માટે બધું સાંતળ્યા પછી તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું અને જીરું સરસ ફૂટે એટલે અડધી ચમચી હિંગ ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. પછી તેમાં 1 ચમચી હળદર અને 1થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી મસાલા બળી ના જાય તે રીતે તેને મિક્સ કરીને સાંતળીશું. આ રીતે વઘાર તૈયાર થાય પછી તેમાં ટામેટાં અને આદુ મરચાંની પ્યુરી ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી ઢાંકીને 5 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. જો પ્યુરીમાં કચાશ રહેશે તો દાળ એટલી ટેસ્ટી નહીં બને. 5 મિનિટ પછી ચેક કરીએ તો પ્યુરી ઘટ થઈ આપણે જે વઘારમાં ઘી ઉમેર્યું હતું તે બધું તેમાં છૂટું પડીને ઉપર આવવા લાગ્યું છે. આ સ્ટેજ ઉપર આપણે જે 3 પ્રકારની દાળ પલાળીને રાખી છે તેને વારાફરતી તેમાં ઉમેરીશું. રાજસ્થાનમાં ઘણા લોકો માર્કેટમાં જે 5 પ્રકારની મિક્સ દાળ એટલે કે પંચમેલ દાળ મળે છે તેનો ઉપયોગ કરીને પણ દાળ બનાવતા હોય છે, પણ ઘરે બનાવવા માટે આપણે કોઈ પણ 2 કે 3 દાળનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પછી તેમાં મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું.
દાળ સરખી બફાય તેના માટે દાળ ડૂબે તેટલું અથવા તો 2 કપ પાણી ઉમેરી મિક્સ કરી પાણી થોડું ઉકળે પછી કુકરનું ઢાંકણ બંધ કરીશું અને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી તેને ધીમીથી મધ્યમ આંચ પર પ્રેશર કૂક કરીશું. 10 મિનિટ પછી લોટ સરસ પલળીને સેટ થઈ ગયો છે. તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ ઉમેરી હળવા હાથે કેળવીને થોડો સ્મૂથ કરીશું અને તેમાંથી મધ્યમ સાઇઝની બાટી બનાવીશું. દાલ બાટી બધી એક સરખી સાઇઝની નથી હોતી, એટલે થોડીક અનઇવન શેપની કે નાની મોટી હશે તો પણ સારી લાગશે. એકદમ ભાર દઈને ગોળા ન વાળવા, ઉપર થોડી ક્રેક રહેશે તો બાટી અંદરથી સરખી રીતે સીજી જશે. આ રીતે બધી જ બાટી તૈયાર કર્યા પછી તેને સ્ટીમ કરવા માટે ઢોકળાની પ્લેટને આપણે બ્રશ વડે તેલથી સરખી ગ્રીસ કરી લઈશું, જેથી બાટીનો લોટ તેના ઉપર બિલકુલ ચોંટે નહીં. ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી તે થોડું ગરમ થાય એટલે પ્લેટને ગોઠવી તેના ઉપર આ રીતે થોડા થોડા અંતરે બાટીને મૂકીશું. ટ્રેડિશનલ રીતે જે દાળ બાફલા અથવા તો બાફલા બાટી બનાવવામાં આવે છે તેમાં મોટા તપેલામાં પાણી ગરમ કરી પછી તેમાં આ બાટીને બાફવામાં આવે છે અને પછી ઠંડી થાય એટલે તેને શેકીને સર્વ કરવામાં આવે છે. પણ આજે આપણે થોડી ઇઝી રીતે બનાવી રહ્યા છીએ. 20 મિનિટ પછી બાટી સરસ બફાઈ ગઈ છે એટલે કે સ્ટીમ થઈ ગઈ છે. આ રીતે ક્રેક પડેલી દેખાય એટલે તેને બહાર કાઢી ઠંડી થવા દઈશું. હવે આપણે જે દાળ બાફવા માટે મૂકી હતી તે પણ સરખી પ્રેશર કૂક થઈ ગઈ છે, પણ તેની કન્સિસ્ટન્સી આપણને અત્યારે જરૂરિયાત કરતાં વધુ ઘટ લાગે છે, એટલે તેને બેલેન્સ કરવા માટે તેમાં બીજું 1 થી સવા કપ જેટલું પાણી ઉમેરીશું. આટલી દાળ બનાવવામાં આપણને ટોટલ 3 કપ પાણીની જરૂર પડી છે. મિક્સ કરી દાળને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. દાળ ઉકળે ત્યાં સુધી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે બાજુના ગેસ પર તડકા પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલી હિંગ, ફ્લેવર માટે થોડા મીઠા લીમડાના પાન અને દાળનો રંગ સારો આવે તેના માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી તૈયાર કરેલા વઘારને દાળમાં રેડીશું. છેલ્લે તેમાં 2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ત્રેવતી દાળ બનીને તૈયાર છે. ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું. બાટી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય એટલે હળવા હાથે પ્રેસ કરીશું, જેથી તેને તળવામાં સમય ઓછો લાગે. જો તમે હેલ્થ કોન્શિયસ હો અને તમારે આ રીતે તળેલી બાટી ન બનાવી હોય તો બાટીને સ્ટીમ કર્યા પછી તમે તેને ઓટીજી કે એર ફ્રાયરમાં શેકીને પણ બનાવી શકો છો. ધીમીથી મધ્યમ આંચ ઉપર આપણે બાટીને તળવાની છે. તમે તેને શેલો ફ્રાય કરીને પણ બનાવી શકો છો. આ રીતે થોડી થોડી વારે તેને ફેરવશો તો 2 થી 3 મિનિટમાં બધી જ બાટી બહારથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જશે. એટલે તેને ચીપિયા વડે સાવધાનીપૂર્વક બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકીની બધી જ બાટીને તળી લઈશું. વાર્તાજીમાં પણ એક સુંદર પ્રસંગ આવે છે કે શ્રી ગુસાઈજીના વ્રજવાસી વિરક્ત સેવકે ડોલ ઉત્સવના દિવસે દાલ બાટીની સામગ્રી સિદ્ધ કરી શ્રી પ્રભુને ત્રણેય ભોગમાં ધરી હતી. તો આ પણ ઇન્ગ્રીડિયન્ટ્સમાં થોડા ફેરફાર કરીને શ્રી પ્રભુ માટે સખડીમાં દાલ બાટી સિદ્ધ કરી શકો છો. ગરમા ગરમ દાલ બાટીને અત્યારે મેં શેકેલા પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરી છે. તેની સાથે તમે થોડી તીખી ચટણી અને કચુંબર પણ સર્વ કરી શકો છો. ઉપરથી આપણે દાળ અને બાટી ઉપર ઘી રેડીશું. તમે બાટીને ઘીમાં બોળીને પણ સર્વ કરી શકો છો. તો ખૂબ જ ઓછી મહેનતે બનાવી શકાય તેવી ઇન્દોરની પ્રખ્યાત બાફલા બાટી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે તે બહારથી કેટલી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તૈયાર થઈ છે. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.